તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો અને આ સાથે જ ભાજપ કાર્યાલય તરફથી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો। મળતી માહિતી મુજબ જિલ્લા અને તાલુકા પંચાયતની 50%ની વધુ બેઠકો બિનહરીફ જાહેર થઈ, જેમાં ઓલપાડ તાલુકા પંચાયતની 13 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ રહી છે। હવે માત્ર જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 11 બેઠકો પર જ ચૂંટણી યોજાવાની છે। આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું કે બાકી રહેલી બેઠકો પર કોંગ્રેસની ડિપોઝિટ પણ દૂર થવાની સ્થિતિ બની ગઈ છે। ભાજપ દ્વારા એકવાર કોંગ્રેસ મુક્ત ઓલપાડ બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આજે ઓલપાડ તાલુકા માટે 155 ઓલપાડ વિધાનસભા માટે એક ઐતિહાસિક દિવસ છે। ગત 5 વર્ષની અંદર પણ કોંગ્રેસ મુક્ત ઓલપાડ બનાવ્યું હતું અને આ વખતે પણ અમે કોંગ્રેસ મુક્ત ઓલપાડ બનાવવાનો નિર્ણય કર્યો હતો અને એમાં પણ બધાની ડિપોઝિટ દૂર કરીને અમે આ ઓલપાડ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સીટ અમે અર્પણ કરવાના હતા, પરંતુ ફોર્મ ભરતાની સાથે 2 વિકેટ પહેલાં પડી ગઈ હતી અને સાથે સાથે કોંગ્રેસ નેતૃત્વ આગળની પાર્ટી થઈ ગઈ છે। ઓલપાડ તાલુકાના તાલુકા પંચાયતના ઉમેદવાર સામે જિલ્લા પંચાયતના ઉમેદવાર સામે કોઈ ફોર્મ ભરવા તૈયાર ન હતા। ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના મતદારોને એટલો વિશ્વાસ છે, કાર્યકરોને એટલો વિશ્વાસ છે કે મોદી સાહેબનો વિકાસ છેવાડાના માનવી સુધીનો વિકાસ કર્યો છે। સાથે સાથે આજે 24 તાલુકા પંચાયતમાંથી 13 તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે। તાલુકા પંચાયત ઓલરેડી અમારી બની ચૂકી છે। સાથે સાથે 5 જિલ્લા પંચાયતની અંદર 3 જિલ્લા પંચાયત બિનહરીફ થઈ છે। સાથે સાથે અમે બાકીની જે બચેલી સીટો છે એની અમે અગાઉ પણ કીધું હતું કે અમે એને ડિપોઝિટ દૂર કરીશું અને ડિપોઝિટ દૂર કરીને રહીશું। ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, સૌને લોકોને વિશ્વાસ છે। તો આગળ વાત દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ